જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણા સૌની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજની હૃદયસ્પર્શી વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો। તો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા। મંજુલાબેનનું મન આજે તેમને ખૂબ જ વિચલિત કરી રહ્યું હતું। તે લગાતાર પોતાના દીકરા વિવેકને ફોન લગાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ સામેથી કોઈ જવાબ નહોતો મળી રહ્યો। આખરે પરેશાન થઈને ફોન મૂકીને ઉદાસ થઈને પોતાની દીકરી નિધિને કહેવા લાગ્યા કે નિધિ, આજે તારો ભાઈ એટલો બધો વ્યસ્ત કેમ થઈ ગયો હશે કે મારો ફોન પણ નથી ઉઠાવી રહ્યો। ત્યારે તેની માતાને હિંમત આપીને નિધિ કહેવા લાગી કે અરે માં, તમે પણ હદ કરો છો। જ્યારે ભાઈએ એકવાર ફોન નથી ઉઠાવ્યો તો વારે વારે ફોન કરવાથી શું ફાયદો થશે? તમે તો એમને એમ કોઈ કારણ વગર પરેશાન થાવ છો અને ભાઈને પણ પરેશાન કરી રહ્યા છો, અને પછી ગુસ્સામાં આવીને ભાઈ કંઈક બોલી દેશે તો તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે। અને તમને તો ખબર છે કે ભાઈ અત્યારે તેની નોકરીમાં વ્યસ્ત હશે, કેટલું બધું કામ હોય છે એને, અને કામના સમયે ભાઈ પોતાનું કામ કરશે કે તમારી સાથે ફોનમાં વાતો કરતો રહેશે। એટલે માએ કહ્યું કે હા વિધિ, તારી વાત બિલકુલ સાચી છે। બિચારો મારો દીકરો આટલું બધું કામ કરે છે, એને ક્યાં નવરાઈ મળવાની હતી? હવે હું એને વારે વારે ફોન કરીને પરેશાન નહીં કરું। જ્યારે એને ટાઈમ મળશે ત્યારે એ ખુદ ફોન કરશે। આટલું કહીને મંજુલાબેન રસોઈ બનાવવા માટે રસોડામાં જતા રહ્યા, અને મંજુલાબેન એ દિવસની યાદ કરવા લાગ્યા જ્યારે તેના દીકરા વિવેકનો જન્મ થયો હતો। મંજુલાબેન અને એના પતિ દેવરાજભાઈ એ સમયે ખૂબ જ ખુશ થયા હતા કે એના વિવાહના 10 વર્ષ બાદ તેને માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું। પરંતુ આ ખુશી પણ ઝાઝો સમય ટકી ન શકી, કેમ કે જ્યારે એને ખબર પડી કે અમારા બાળકના બંને પગ પૂર્ણ રીતે વિકસિત નથી થયા, આ જાણીને બંને પતિ પત્નીના પગ નીચેની જમીન સરકી ગઈ હતી, અને ડૉક્ટરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં તમારો દીકરો કદાચ એના પગ પર ચાલી પણ શકે નહીં। પરંતુ સાથે સાથે એવું પણ કહ્યું હતું કે કદાચ આ બાળકને કોઈ સારો ઈલાજ અને સારી સારવાર મળે તો તેના પગમાં ફરીથી જીવ આવી શકે છે। ત્યારે હિંમત કરીને મંજુલાબેને નિર્ણય કર્યો કે હું મારા દીકરાની સેવામાં દિવસ રાત એક કરી દઈશ, અને એના કારણે જ મંજુલાબેને પોતાની સરકારી નોકરી પણ છોડી દીધી હતી અને પૂરી રીતે વિવેકની સાર સંભાળ રાખવા લાગ્યા। અને આ બાજુ દેવરાજભાઈ પણ ઓવરટાઈમ કરીને પોતાના દીકરાના ઈલાજ માટે પૈસા કમાવા લાગ્યા, અને દીકરાને એક મોટી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં એનો ઈલાજ કરાવ્યો। ભગવાનની દયાથી માતા પિતાને તપસ્યાનું ફળ એવું મળ્યું કે એનો દીકરો 2-3 વર્ષમાં જ તંદુરસ્ત થઈ ગયો। આ જોઈને માતા પિતાને તો જાણે દુનિયાની બધી સંપત્તિ મળી ગઈ હોય એટલા ખુશ થયા હતા। હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો, અને થોડા સમય બાદ મંજુલાબેનના ઘરે એક દીકરી નિધિનો જન્મ થયો। એટલે દરેક માતા પિતાની જેમ મંજુલાબેન અને દેવરાજભાઈના પણ અરમાન હતા કે અમારા બાળકો સારી રીતે ભણી ગણીને પોતાના પગ પર ઊભા થાય, અને કદાચ એના માટે અમારે ગમે એટલો કઠોર પરિશ્રમ કરવો પડે તો પણ કરીશું। આખરે દીકરો અમારી વૃદ્ધાવસ્થાનો સહારો બનશે। આવું વિચારીને બંને દંપતીએ પોતાના દીકરાને સફળતાના શિખર સુધી પહોંચાડવા માટે કોઈ કસર બાકી નહોતી રાખી, અને એક દિવસ દીકરાને સફળતાના શિખર પર પહોંચેલો જોવાનું એનું સપનું પણ સાકાર થયું। પરંતુ એના થોડા સમય બાદ દેવરાજભાઈ હૃદયરોગના હુમલાના કારણે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા। તેની યાદોમાં ખોવાયેલા મંજુબેન એ ભૂલી ગયા કે તેમણે ગેસ પર દૂધ ગરમ કરવા મૂકેલું છે। ત્યારે જ તેમની દીકરી નિધિ રસોડામાં આવી અને કહેવા લાગી, અરે મારી માં, તમે ક્યાં ખોવાઈ ગયા છો? જુઓ, અહીંયા બધું જ દૂધ ઉકળીને બહાર ઉભરાઈ ગયું છે। ત્યારે મંજુલાબેન અતીતની યાદોમાંથી અચાનક બહાર આવ્યા અને ફટાફટ બધું દૂધ સાફ કરવા લાગ્યા। ત્યારે જ ફોનની ઘંટડી વાગી, એટલે નિધિએ કહ્યું
કે માં, મને એવું લાગે છે કે તમારા લાડકા દીકરાનો ફોન આવ્યો છે. અને નિધિએ દોડીને ફોન ઉઠાવીને સ્પીકર પર લગાવી દીધો અને તેની માતાએ હજુ તો હેલો કહ્યો ત્યાં તો વિવેક ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે શું પરેશાની છે તમારે? શા માટે વારે વારે ફોન કરીને મને પરેશાન કરતા રહો છો? તમારે તો કોઈ કામ ધંધો છે નહીં. એનો મતલબ એ નથી કે બાકીના બધા લોકો નવરા બેઠા હશે અને તમારા ફોનની રાહ જોઈ રહ્યા હશે. હવે તું કંઈક બોલીશ કે હું ફોન મૂકી દઉં? પોતાના ભાઈનો આવો વ્યવહાર જોઈને નિધિ હેરાન રહી ગઈ અને બોલી કે તું મને કંઈક બોલવા દઈશ ત્યારે હું બોલીશ ને. આ સાંભળીને વિવેક ચૂપ થઈ ગયો. એટલે નિધિએ કહ્યું કે મારે કંઈ કામ નહોતું, પરંતુ માં તો આખરે માં જ હોય છે, એટલા માટે તારી ચિંતા કરી રહી છે. પરંતુ તારો આવો વ્યવહાર જોઈને માં પણ એ માનવા માટે તૈયાર નથી કે હવે એનો દીકરો એનો નથી રહ્યો. ત્યારે જ મંજુલાબેને નિધિના હાથમાંથી ફોન લઈ લીધો અને કહેવા લાગ્યા કે આ કેવી વાતો કરી રહી છો નિધિ? તારા મોટા ભાઈ સાથે આવી રીતે વાત કરાય? ચાલ જા અહીંથી. ત્યારબાદ નિધિની આંખોમાં આંસુ આવી ગયા અને તે ત્યાંથી જતી રહી અને મંજુલાબેન ફોન પર પોતાના દીકરા સાથે વાત કરવા લાગ્યા. ત્યારે જ વિવેકે ગુસ્સો કરીને કહ્યું કે માં, હવે તો નિધિની જીભ વધારે ચાલવા લાગી છે, નાના મોટાની મર્યાદા પણ નથી રાખતી. આટલું કહીને પછી વિવેક કહેવા લાગ્યો કે માં, મારે થોડા પૈસાની જરૂર છે અને વાત જાણે એમ છે કે મેં થોડા સમય પહેલાં જ મારા ઘરનું રિપેરિંગ કામ શરૂ કરાવ્યું છે અને થોડા દિવસથી તમારી વહુની તબિયત પણ ખરાબ રહે છે, એટલે એને ડૉક્ટર પાસે લઈ જવી છે અને આ મહિનાનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. એટલે તમારાથી થઈ શકે તો થોડા પૈસાની વ્યવસ્થા કરાવજો ને, બાકી બધું હું સંભાળી લઈશ. એકવાર ઘરના રિપેરિંગનું કામ થઈ જાય ત્યારબાદ હું તમને બંનેને અહીં મુંબઈ મારી સાથે રહેવા તેડાવી લઈશ. ત્યારબાદ આપણે સાથે જ રહીશું અને એટલા માટે તો હું ઘરનું રિપેરિંગ કરાવી રહ્યો છું. ત્યારે મંજુલાબેને કહ્યું કે કંઈ વાંધો નહીં દીકરા, પૈસાની વ્યવસ્થા તો હું કરાવી દઈશ, પરંતુ તું બસ એટલું જણાવી દે કે તારે કેટલા પૈસા જોઈએ છે અને કેટલા સમય માટે જોઈએ છે. માની આવી વાત સાંભળીને વિવેકને ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યો કે માં, આ કેવી વાત કરી રહ્યા છો? તમે કેટલા સમય માટે જોઈએ છે એનો મતલબ શું છે? એટલે માએ કહ્યું કે દીકરા, વાત જાણે એમ છે કે અમારી પાસે આ ઘર સિવાય બીજું કાંઈ નથી અને મારા સોનાના ઘરેણાં જે મેં નિધિ માટે રાખ્યા હતા એ પણ મેં તને આપી દીધા છે. જ્યારે તે કહ્યું હતું કે તારા સાસુ ખૂબ બીમાર છે ત્યારે એના ઈલાજ માટે તારે પૈસાની જરૂર હતી અને દીકરા, તે એ સમયે કહ્યું હતું કે હું જલ્દી જ પૈસાની વ્યવસ્થા કરીને તમારા ઘરેણાં તમને પાછા આપી દઈશ, પરંતુ એ ઘરેણાં પણ તે હજુ સુધી નથી આપ્યા અને તારી બહેન પણ હવે નાની બાળક નથી રહી, કોલેજમાં ભણી રહી છે. 2-4 વર્ષ બાદ તેના વિવાહ માટે પણ વિચારવું પડશે ને. એટલે વિવેકે કહ્યું કે તમે એ વાતની ચિંતા બિલકુલ ન કરો, એ બધું તો હું સંભાળી લઈશ. એકવાર ઘરના રિપેરિંગનું કામ થઈ જવા દો, ત્યારબાદ હું સૌથી પહેલાં તમારા ઘરેણાં ચોડાવી લઈશ, બાકીના રૂપિયા બાદમાં આપીશ. દીકરાની આ વાત સાંભળીને મંજુલાબેન કહેવા લાગ્યા કે કેટલા રૂપિયા જોઈએ છે તારે? હું ક્યાંકથી પૈસા ઉધાર લાવવાની વ્યવસ્થા કરું છું. ત્યારે વિવેકે કહ્યું, માં, આ વખતે મારે થોડા વધારે પૈસાની જરૂર છે. 8-10 હજાર રૂપિયાથી કંઈ નહીં થાય, એટલે આ વખતે મારે 4 થી 5 લાખ રૂપિયાની જરૂર છે. દીકરાની વાત સાંભળીને માં હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે આટલી મોટી રકમની વ્યવસ્થા કેવી રીતે કરવી. ત્યારે વિવેકે કહ્યું, માં, તમે તમારા ઘરને ગીરવે મૂકી દો અને ઘર ગીરવે મૂકીને તમને ઘણા બધા પૈસા મળી જશે. પરંતુ ઘર ગીરવે મૂકવાની વાત સાંભળીને તેની માતાએ તેને ચોખ્ખી ના પાડી દીધી અને કહેવા લાગ્યા કે બેટા, અમારી પાસે આ ઘર સિવાય બીજું કાંઈ નથી અને આ ઘરને ગીરવે મૂકી દઈશું તો અમે લોકો ક્યાં જઈશું? ત્યારે વિવેકે કહ્યું કે માં, તમે પણ હદ કરો છો. તમને તમારા દીકરા પર એટલો પણ વિશ્વાસ નથી.
તમે બિલકુલ ચિંતા ન કરો, હું છું ને. પોતાના દીકરાની વાતોમાં આવીને મંજુલાબેને પોતાની પાસે બચેલી એક જ સંપત્તિ, પોતાના ઘરને પણ ગીરવે મૂકી દીધું અને એના બદલે એને 10 લાખ રૂપિયા મળી ગયા. જોકે નિધિ માને વારે વારે સમજાવતી હતી કે માં, આપણું ઘર ગીરવે ન મૂકો, કેમ કે કાલ કદાચ ભાઈ આ પૈસા પણ પાછા નહીં આપે તો આપણે ક્યાં જઈશું. પરંતુ મંજુલાબેને પોતાની પુત્રીની એકેય વાત ન સાંભળી અને કહેવા લાગ્યા કે મને મારા દીકરા પર પૂરો વિશ્વાસ છે. કોણ જાણે તું શા માટે તે તારા ભાઈને ખોટો સમજી લીધો, અને આમ પણ આવી વાતમાં તારે માથું ન મારવું જોઈએ, કેમ કે ઘરના નિર્ણય કરવા માટે આ ઘરની માં હજુ મોજૂદ બેઠી છે. અને મુશ્કેલ સમયમાં હું મારા દીકરાનો સાથ નહીં આપું તો કોણ આપશે? અને એણે તો એવું પણ કહ્યું છે કે એકવાર ઘરનું કામ પૂરું થઈ જાય એટલે આપણને બંનેને એના ઘરે એની સાથે રહેવા લઈ જશે અને તારા વિવાહનો ખર્ચો પણ એ જ ઉઠાવશે. હવે દીકરી માથા પછાડતી રહી, પરંતુ તેની માતાએ દીકરીની એક પણ વાત સાંભળી નહીં. નિધિના ખૂબ જ કહેવાથી મંજુલાબેને આ રકમમાંથી 5 લાખ રૂપિયા બચાવીને પોતાની પાસે રાખ્યા અને નિધિએ કહ્યું કે તમને ભાઈએ 5 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું તો એટલા જ આપો, બાકીના પૈસા તમારા ખાતામાં જમા કરાવી દો. અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ભાઈને એ નહીં જણાવતા, નહીતર તમને કોઈને કોઈ બહાનું કાઢીને બાકીના પૈસા પણ તમારી પાસેથી લઈ લેશે. આ બાજુ મંજુલાબેનના ઘૂંટણમાં ઘણા સમયથી દુખાવો રહેતો હતો, એટલે તેમણે એના દીકરાને ફોન કરીને કહ્યું કે બેટા, જ્યારે તું પૈસા લેવા આવવાનો છો ત્યારે થોડો સમય લઈને આવજે, કેમ કે મારા ઘૂંટણમાં ખૂબ જ દુખાવો થાય છે અને રોજ રોજનું દર્દ હવે સહન નથી થતું. તું અહીં આવ ત્યારે કોઈ સારા ડૉક્ટર પાસે મારો ઈલાજ કરાવી દેજે. આટલું સાંભળતા જ વિવેક બીજા દિવસે જ પોતાની પત્ની સાથે મા પાસે આવી ગયો અને હવે બંને પતિ પત્ની માને પગે લાગીને આશીર્વાદ લેવા લાગ્યા. ત્યારે જ વહુએ કહ્યું કે માં, તમે પણ ક્યારેક ક્યારેક મુંબઈ આવતા રહો, એ પણ તમારું જ ઘર છે. ત્યારે મંજુલાબેને કહ્યું કે વહુ, તમે ચિંતા ન કરો, તમારા ઘરનું રિપેરિંગ કામ પૂરું થઈ જશે તો અમે ત્યાં તમારી સાથે જ રહેવા આવતા રહીશું. આટલી વાત સાંભળતા જ વહુના ચહેરા પરથી મુસ્કુરાહટ ગાયબ થઈ ગઈ. ત્યારે જ વિવેક પોતાની પત્નીને ઈશારો કરીને હસીને કહેવા લાગ્યો કે હા માતા, આપણી સાથે જ રહેશે અને આમ પણ ઘરના રિપેરિંગ માટે આટલા બધા પૈસાની વ્યવસ્થા તો માએ જ કરી છે ને. વિવેકનો ઈશારો સમજીને એની પત્ની પણ હસવાનું નાટક કરીને કહેવા લાગી કે હા માં, એ ઘર પણ તમારું જ છે અને જ્યાં સુધી ઘરમાં કોઈ વડીલ ન હોય ત્યાં સુધી ઘર ઘર નથી કહેવાતું. હવે વહુ જલ્દીથી રસોડામાં જઈને ચા નાસ્તો બનાવવામાં નિધિને મદદ કરવા લાગી. ત્યારે જ વિવેકે એની માને કહ્યું કે માં, પેલા પૈસા મને આપો, કેમ કે હું બેંક તરફ જઈ રહ્યો છું, એટલે એ પૈસા મને આપશો તો હું બેંકમાં જમા કરાવી દઈશ, જેનાથી તમારી ચિંતા દૂર થઈ જશે. અને આમ પણ ગામ હોય કે શહેર હોય, ચોરી થવાનો ડર તો દરેક જગ્યાએ રહે છે. ત્યારે તેની માતાએ પૈસા ભરેલા બેગમાંથી 5 લાખ રૂપિયા કાઢીને દીકરાના હાથમાં આપ્યા. પૈસા જોઈને દીકરો અને વહુ ખુશ થઈ ગયા અને વિવેક કહેવા લાગ્યો કે માં, ઘર ગીરવે મૂકીને કમસે કમ 8-10 લાખ રૂપિયા તો તમને મળ્યા જશે, એટલે બાકીના પૈસા ક્યાં છે? ત્યારે મંજુલાબેને કહ્યું કે બેટા, 10 લાખ રૂપિયા મળ્યા હતા, પરંતુ નિધિના વિવાહ માટે પણ થોડા પૈસા બચાવીને રાખ્યા છે, એટલા માટે આ પૈસામાંથી 5 લાખ રૂપિયા તારી બહેનના વિવાહ માટે બેંકમાં જમા કરાવી દઈશ. મારે 1-2 વર્ષમાં કોઈ સારો છોકરો શોધીને એના વિવાહ કરાવવા છે. આટલું સાંભળતા જ વિવેક ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે માં, તમે તો મને એક પળમાં જ પરાયો કરી દીધો. મને તો એવું લાગે છે કે તમને મારા પર જરાય વિશ્વાસ નથી રહ્યો, નહીતર તો બધા જ પૈસા મને આપી દીધા હોત. કંઈ વાંધો નહીં, તમને મારા પર વિશ્વાસ જ નથી તો પછી આ બધી વાતોનો શું મતલબ? ત્યારે મંજુલાબેને કહ્યું કે બેટા, તું કેવી વાત કરી રહ્યો છો? મને તારા પર પૂરો વિશ્વાસ છે
કદાચ તું કહેતો હોય તો બાકીના બધા જ પૈસા હું તને આપી દઉં છું અને મારે જરૂર પડશે ત્યારે હું તારી પાસેથી માંગી લઈશ. એટલે વિવેકે કહ્યું કે હા માં, આ પૈસા તમારા જ છે, અમે તો બસ એને સંભાળીને રાખી દઈશું. આવું કહીને વિવેકે એ 10 લાખ રૂપિયા પોતાની મા પાસેથી લઈ લીધા અને બેંકમાં જમા કરાવવા માટે નીકળી ગયો. વહુ પણ એની સાથે ગઈ હતી. દીકરાના ગયા બાદ નિધિએ કહ્યું કે માં, મેં તમને પહેલા જ કહ્યું હતું કે કંઈ પણ થઈ જાય પણ આ પૈસા ભાઈને નહીં આપતા, પરંતુ તમે મારી વાત ન માની એટલે માએ કહ્યું કે મેં બધા જ પૈસા એને આપ્યા છે તો શું થઈ ગયું? આખરે એ પણ તારો ભાઈ છે અને આમ પણ પૈસા આપણી પાસે રહે કે એની પાસે શું ફરક પડે છે? આટલું કહીને માં પોતાના રૂમમાં જતી રહી. બીજા દિવસે સવારે માં ઉઠી એટલે દીકરો અને વહુ બેગ લઈને એની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે માં, હવે અમે જઈ રહ્યા છીએ. આ જોઈને નિધિ અને મંજુલાબેન હેરાન રહી ગયા. ત્યારે માએ કહ્યું કે બેટા, તું તો અહીં થોડા દિવસ રોકાવાનો હતો ને, અને મારે મારા પગનો ઈલાજ પણ કરાવવાનો હતો, શું તે તું ભૂલી ગયો? ત્યારે વિવેકે કહ્યું કે નહીં માં, વાત જાણે એમ છે કે મારે થોડું જરૂરી કામ આવી ગયું છે, એટલા માટે અમારે જવું પડશે. થોડા દિવસ બાદ પાછો આવીને કોઈ સારા ડૉક્ટર પાસે તમારો ઈલાજ કરાવી દઈશ. આટલું કહીને દીકરો ને વહુ પોતાના ઘરે જવા માટે નીકળી ગયા. ત્યારે જ નિધિએ કહ્યું કે હું જાણતી હતી કે ભાઈ અહીંયા ફક્ત પૈસા લેવા માટે આવ્યો હતો, પૈસા મળી ગયા એટલે નીકળી ગયો. દીકરીની આ વાત સાંભળીને મંજુલાબેન પણ વિચારમાં પડી ગયા. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ક્યારેક ક્યારેક મા પોતાના દીકરાને ફોન કરતી તો ક્યારેક નિધિ ફોન કરતી, પરંતુ પૈસા લઈને ગયા પછી આજ દિવસ સુધી તેમના દીકરાએ ક્યારેય ફોન ઉઠાવ્યો જ નહીં અને ભૂલથી ક્યારેય ઉઠાવી લેતો હતો ત્યારે એવું કહીને ફોન કાપી નાખતો કે હું અત્યારે મીટિંગમાં છું, થોડી વાર પછી ફોન કરું છું. અને 2 મહિનાથી દીકરાએ બેંકનો હપ્તો પણ ભર્યો ન હતો એટલે બેંકમાંથી નોટિસ આવવા લાગી હતી, પરંતુ મંજુલાબેન કંઈ કરી શકે એમ નહોતા, કેમ કે પોતાનું ઘર ગીરવે મૂકીને જેને બધા જ પૈસા આપી દીધા હતા. એ દીકરો તો માની વાત સાંભળવા માટે પણ તૈયાર ન હતો. જ્યારે મંજુલાબેન પાસે કોઈ વિકલ્પ ન રહ્યો ત્યારે દીકરીની સાથે લઈને મુંબઈ જવા માટે નીકળી ગયા. અને જ્યારે દીકરાના ઘરે જઈને દરવાજો ખખડાવ્યો અને દરવાજો ખોલ્યો ત્યાં તો કોઈ બીજું રહેતું હતું. હવે મા દીકરી આ જોઈને હેરાન રહી ગયા અને તેના દીકરા વિશે પૂછવા લાગ્યા. એટલે જાણવા મળ્યું કે આ ઘર તો હવે આ લોકોએ ખરીદી લીધું છે અને અહીં રહેવાવાળા લોકો ક્યાં રહેવા ગયા છે એ એમને ખબર નથી. આ સાંભળીને મંજુલાબેન નિરાશ થઈ ગયા અને હવે તે ખુદને લાચાર મહેસૂસ કરી રહ્યા હતા. અને આ શહેરમાં તેઓ બીજા કોઈને જાણતા પણ નહોતા, એટલા માટે તેઓ બીજી કોઈ જગ્યાએ જઈ શકતા નહોતા. પરંતુ તેમની દીકરીએ હિંમત ન હારી. તેમણે આસપાસ રહેવાવાળા લોકોને પૂછ્યું, પરંતુ કોઈને કંઈ ખબર નહોતી. આખરે થાકી હારીને મા દીકરી પાછા ઘરે આવવાનું વિચારી રહ્યા હતા ત્યારે જ ત્યાં એક કુરિયરવાળો આવ્યો અને એ વિવેકના નામનો પાર્સલ લઈને આવ્યો હતો. અને વિવેક ત્યાં ન મળ્યો એટલે પાર્સલ પર લખેલા નંબર જોઈને ફોન કરવા લાગ્યો અને કહ્યું કે સર, હું તમારું પાર્સલ લઈને આવ્યો છું, એટલે તમે મને તમારું નવું એડ્રેસ જણાવી દો, હું ત્યાં આવીને તમારા પાર્સલની ડિલિવરી કરી દઉં છું. ત્યાં ઊભા ઊભા નિધિએ તેમની વાત સાંભળી એટલે તેના મગજમાં એક આઈડિયા આવ્યો અને ત્યારે નિધિ કુરિયરવાળા ભાઈને કહેવા લાગી કે ભાઈ, શું તમે વિવેક સાથે વાત કરી રહ્યા હતા? હા મેડમ, હું વિવેકભાઈ સાથે જ વાત કરી રહ્યો હતો, પરંતુ તમે આ બધું શા માટે મને પૂછી રહ્યા છો? એટલે નિધિએ કહ્યું કે ભાઈ, વિવેક મારો મોટો ભાઈ છે અને આજે એનો જન્મદિવસ છે અને અમે લોકો એને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, એટલા માટે અમે એને જણાવ્યા વગર જ ગામડેથી અહીં આવ્યા છીએ. અને અહીં આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ હવે કોઈ બીજી જગ્યાએ રહે છે, એટલે તમે એનું નવું એડ્રેસ અમને આપશો તો તમારી મહેરબાની થશે. હવે નિધિની વાત સાંભળીને કુરિયરવાળાએ એક પેપર પર
વિવેકનું નવું એડ્રેસ લખી આપ્યું. થોડી જ વારમાં મંજુલાબેન અને નિધિ આ એડ્રેસ પર પહોંચી ગયા, જ્યાં વિવેકે પોતાનો નવો ફ્લેટ ખરીદ્યો હતો. હવે મા દીકરી જ્યારે અંદર જવા લાગ્યા ત્યારે જ વોચમેને એને અંદર જવાથી રોકી લીધા. એટલે નિધિએ પોતાના ભાઈનું નામ આપ્યું અને કહ્યું કે મારા ભાઈને જણાવો કે એમની મા અને બહેન ગામડેથી અહીં આવ્યા છે. પરંતુ વોચમેને નિધિની વાતો પર વિશ્વાસ નહોતો આવતો, કેમ કે મંજુલાબેને એક જૂની સાડી પહેરી હતી અને નિધિએ એક સાધારણ ડ્રેસ પહેરેલો હતો. એટલે વોચમેનને એવું લાગ્યું કે આ કોઈ અજાણ્યા લોકો છે. હવે નિધિ વારે વારે હાથ જોડીને તેમને વિનંતી કરવા લાગી કે અમારી વાતનો વિશ્વાસ કરો અને મારા ભાઈને અમે આવ્યા છીએ એવી સૂચના આપો અથવા તો અમને અંદર જવા દો. એટલે વોચમેને કહ્યું કે તમારે લોકોને તો બીજું કાંઈ કામ જ નથી હોતું. મોટી મોટી ઇમારતો જોઈ લો એટલે કામ માંગવા માટે આવી જાઓ છો, પરંતુ આ સોસાયટીમાં કામવાળા આવી રીતે નથી રાખવામાં આવતા. આ સોસાયટીના ઘરોમાં જે કોઈ પણ કામ કરે છે એનું સૌથી પહેલા પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે, ત્યારબાદ જ એમને કામ પર રાખવામાં આવે છે. આ સાંભળીને મંજુલાબેન કહેવા લાગ્યા કે શું વાત કરી રહ્યા છો તમે? હું શું તમને કામવાળી બાઈ લાગુ છું? અમે કોઈના ઘરે કામ કરવા વાળા નોકર નથી. મારો દીકરો આ બિલ્ડિંગમાં રહે છે અને અમે એને મળવા આવ્યા છીએ. આ સાંભળીને વોચમેન હસીને કહેવા લાગ્યો કે તમારી હાલત જોઈને તો એવું નથી લાગતું કે તમારો દીકરો આવડી મોટી બિલ્ડિંગમાં રહેતો હશે. વોચમેનની આવી વાત સાંભળીને નિધિને ગુસ્સો આવ્યો અને કહેવા લાગી કે તમે મારી મા સાથે આવી રીતે વાત ન કરી શકો. ત્યારે જ એ બિલ્ડિંગમાં રહેવાવાળા એક વડીલ દાદા ત્યાં આવ્યા અને નિધિને પૂછવા લાગ્યા કે તમે લોકો ક્યારના અહીં ઊભા, આખરે શું વાત છે? એટલે નિધિએ આખી વાત આ દાદાને જણાવી. ત્યારબાદ તે દાદાએ વોચમેનને કહ્યું કે આ છોકરી કંઈ કહી રહી છે, એનો ભાઈ આ બિલ્ડિંગમાં રહે છે, તો તું શા માટે તેની વાત નથી માની રહ્યો? ત્યારે વોચમેને કહ્યું કે આ લોકોને જોઈને મને નથી લાગતું કે એનો દીકરો આ બિલ્ડિંગમાં રહેતો હશે. પરંતુ આ વૃદ્ધ દાદાના કહેવાથી મા દીકરીને અંદર જવા દીધા અને મંજુલાબેન પોતાની દીકરી સાથે સોસાયટીની અંદર તો આવી ગયા, પરંતુ હવે ક્યાં જવું એ વિચારીને બંને પરેશાન થવા લાગ્યા. અંદર તો એક એક બિલ્ડિંગમાં ઘણા બધા ફ્લેટ હતા. ત્યારે જ અચાનક નિધિની નજર સામે જઈ રહેલા તેમના ભાઈ વિવેક પર પડી. ત્યારે વિવેકની સાથે તેના અમુક દોસ્તો પણ હતા અને વિવેક પોતાના ઘરે જઈ રહ્યો હતો. એટલે તેની પાછળ પાછળ મા દીકરી ચાલવા લાગ્યા. હવે દીકરો ઘરે પહોંચીને ડોરબેલ વગાડી રહ્યો હતો. વિવેકને જોઈને નિધિ પોતાની માને લઈને દોડતી દોડતી એની પાસે ગઈ. એ સમયે વહુએ દરવાજો ખોલ્યો અને મંજુલાબેન પોતાના દીકરાને ભેટી પડ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે બેટા, તું ક્યાં હતો? ક્યારના અમે લોકો તને શોધી રહ્યા હતા. શું તને ખબર છે કે પેલા વોચમેને અમને 2 કલાકથી બહાર રોકી રાખ્યા હતા અને એ તો મને કામવાળી બાઈ કહી રહ્યો હતો અને તે નવું ઘર લઈ લીધું અને અમને જણાવ્યું પણ નહીં. ત્યારબાદ પોતાની સાડીના પલ્લોથી આંચું લૂંચીને કહેવા લાગી કે ચાલ એ બધું જવા દે, મને એ જણાવ કે તું કેમ છે? મંજુલાબેન અને નિધિ સવારના જ્યાં ત્યાં ભટકી રહ્યા હતા, જેના લીધે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી અને એના કપડાં પણ ગંદા થયા હતા. પોતાના દોસ્તો સામે પોતાની માને આવી હાલતમાં જોઈને વિવેક વિચારવા લાગ્યો કે કદાચ મારા દોસ્તોને ખબર પડશે કે આ મારી મા અને બહેન છે, તો મારા દોસ્તો સામે મારી ઇજ્જતના ધજાગરા થશે. ત્યારે એને કંઈ સમજાતું નહોતું કે શું કરવું. ત્યારે જ વહુએ કહ્યું, શા માટે આવ્યા છો અહીંયા? ચાલ્યા જાઓ અહીંયાથી. અને તમે લોકો કોણ છો? કંઈ કારણ વગરના અમારે ગળે પડી રહ્યા છો. ત્યારે વિવેક પણ કહેવા લાગ્યો કે કોણ છો તમે લોકો? કદાચ તમે લોકો અહીં કામ માંગવા આવ્યા હોય તો અમારા ઘરમાં તો પહેલાથી જ કામવાળી બાઈ આવે છે. પોતાના દીકરાના મોઢેથી આવા શબ્દો સાંભળીને મંજુલાબેનને એક ઝટકો લાગ્યો અને તેઓ હેરાન રહી ગયા અને ઉદાસ થઈને દીકરાને જોતા રહી ગયા અને વિચારવા લાગ્યા કે જે દીકરા માટે મેં આજ સુધી આટલો બધો ત્યાગ કર્યો હતો, આજે એ જ દીકરો
પોતાની માને ઓળખવાની ના પાડી રહ્યો છે, ત્યારે મંજુલાબેનની આંખોમાંથી આંસુની ધારા થવા લાગી. ત્યારે જ નિધિ આગળ આવીને પોતાની માના આંસુ લૂછવા લાગી અને કહેવા લાગી કે ભાઈ, શું ખરેખર તમે માને નથી ઓળખતા? આ એ જ આપણી માં છે, જેને તારી જેવા કપૂત દીકરાને જન્મ આપ્યો છે અને પોતાની આખી જિંદગી તારા પર કુરબાન કરી છે. આ એ જ માં છે, જેના પ્રેમ અને વિશ્વાસ સાથે દગો કરીને તું આજે આવડી મોટી આલિશાન સોસાયટીમાં રહી રહ્યો છે. નિધિના મોઢેથી આવી વાત સાંભળીને વિવેકના દોસ્તો હેરાનીથી વિવેક સામે જોઈ રહ્યા હતા. ત્યારે જ વિવેકે કહ્યું કે 2 પૈસાની ઓકાત નથી અને મને જ્ઞાન આપી રહી છો. કોણ જાણે ક્યાંથી દોડ્યા આવો છો? પોતાના દીકરાના મોઢેથી આવી અપમાનજનક વાત સાંભળીને મંજુલાબેનને ધીરજનો બાંધ તૂટી ગયો અને તેઓ એક ડગલું આગળ ગયા અને પોતાના દીકરાના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને ગુસ્સો કરીને કહેવા લાગી કે શરમ નથી આવતી તને, તારી બેન સાથે આવી રીતે વાત કરતા? ત્યારે જ વહુ બોલી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા પતિ ઉપર હાથ ઉપાડવાની? આટલું સાંભળતા જ મંજુલાબેને તેની વહુને પણ ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યા કે કદાચ આ થપ્પડ મેં ત્યારે જ મારી દીધી હોત જ્યારે તે મારી પાસેથી બધા જ ઘરેણાં લઈને વેચી નાખ્યા હતા અને હું જ મારા દીકરાના પ્રેમમાં આટલી બધી આંધળી થઈ ગઈ હતી કે મેં મારી દીકરીની વાત પર ક્યારેય ધ્યાન જ ન આપ્યું. મારી દીકરી હંમેશા મને ચેતવણી આપતી હતી કે થોડા પૈસા આપણા માટે પણ બચાવીને રાખો, પરંતુ મેં તારા જેવા નાલાયક દીકરા પર વિશ્વાસ કરીને મારું બધું જ તને આપી દીધું હતું. કદાચ મારી મમતાને વશ થઈને બધું જ તને ન આપ્યું હોત તો આજે મારી અને મારી દીકરીની આ હાલત ન થઈ હોત. ત્યારે જ વિવેક ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે મને પૈસા આપીને તમે મારા પર કોઈ અહેસાન નથી કર્યો અને આજ સુધી તમે જે કાંઈ પણ કર્યું છે એ તમારી ફરજ હતી. તમે કોઈ અનોખી માં નથી. બધા જ મા બાપ પોતાના બાળકોને ભણાવી ગણાવીને લાયક બનાવવા માટે ત્યાગ કરે છે. એટલે મંજુલાબેને કહ્યું કે ઠીક છે દીકરા, તે મારો પ્રેમ જોયો છે પરંતુ ગુસ્સો નથી જોયો. કદાચ હું તને મારું દૂધ પીવડાવીને તારા પગ પર ઊભો કરી શકું છું, તો હું તારા જેવા નાલાયક દીકરાને જમીન પર પછાડીને સબક પણ શીખવાડી શકું છું. એ સમયે મંજુલાબેને પોલીસ સ્ટેશને ફોન લગાવ્યો. થોડી વારમાં જ પેલા વૃદ્ધ દાદા જેમણે મંજુલાબેન અને નિધિની મદદ કરી હતી એ પણ ત્યાં પહોંચી ગયા અને એની સાથે સોસાયટીના અન્ય લોકો પણ આવી ગયા. ત્યારે આ વૃદ્ધ દાદા કહેવા લાગ્યા કે આવા નાલાયક સંતાનો થાય એના કરતાં તો સંતાન ન હોય એ સારું કહેવાય. કમસે કમ માતા પિતાને આવા દિવસો તો જોવા ન પડે. સોસાયટીના બધા જ લોકો વિવેક અને એની પત્ની પર આંગળી ઉઠાવી રહ્યા હતા. થોડી જ વારમાં પોલીસ પણ આવી ગઈ અને મંજુલાબેનની ફરિયાદ પર વિવેકને ગિરફ્તાર કરી લીધો અને અંતમાં વિવેકને પોતાનો નવો ફ્લેટ પોતાની માના નામે કરવો પડ્યો, કેમ કે પોતાની માને પાછા આપવા માટે તેની પાસે પૈસા નહોતા. ત્યારબાદ નિધિ અને મંજુલાબેન પોતાના ગામમાં આવ્યા અને હવે પોતાના ગામમાં રહેલા મકાનમાં રહે છે અને નવા ફ્લેટને ભાડા પર આપીને જે ભાડાના પૈસા આવે છે એનાથી પોતાના ગીરવે મૂકેલા મકાનના હપ્તા ભરે છે અને શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યા છે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ